આવવાના છે। એમાંથી મેજરલી કંપની તમે નજર કરશો બેન્કિંગ સેક્ટર પણ એક હાઇલાઇટેડ થીમ તરીકે સામે આવી શકે છે અને આઈટી થીમ પણ। તો એમાં આપણે પહેલાં ઇમેજ 1 સામે લાવીશું। એમાં આપણને સામે ખબર પડશે કે આજે કઈ કઈ કંપનીના પરિણામો જાહેર કરવાના છે। તો એચસીએલ ટેક છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લંબાર્ડ છે, એએમસી છે, પછી બજાજ કન્ઝ્યુમર છે અને ન્યુવકો છે। આ ચારે ચાર કંપનીના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે। તો આજનો દિવસ આ મેજરલી આ ચાર કંપની ઉપર આપણે ફોકસ રાખવાનું રહેશે। પછી કાલની વાત કરીએ તો એલએનટી ટેક છે, એના પરિણામો જાહેર કરવાના છે। ટાટા એલેક્સી છે, આનંદ રાઠી છે, આદિત્ય બિરલા છે અને લાસ્ટ વાત કરીએ જિંદાલ સો છે, જેના પરિણામો કાલે જાહેર કરવામાં આવવાના છે। તો એના કારણે આ સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે। એ સિવાય તમે વાત કરીએ 15 તારીખની વાત કરીએ તો એન્જલ વનના પરિણામો જાહેર કરવામાં આવવાના છે। એ સિવાય એચડીએફસી એમસી છે અને એચડીએફસી લાઈફ છે, બંનેના પરિણામો સાથે જાહેર કરવામાં આવવાના છે। આઈસીઆઈસીઆઈ લંબાર્ડ છે, યુનિયન બેંક છે અને એચડીબી ફાઇનાન્શિયલ છે। ઓવરઓલ જોવા જઈએ તો આ બધા જો 15 તારીખે આ બધા સ્ટોક પણ આપણે ફોકસમાં રાખવાના રહેશે, કારણ કે એમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે। પછી આપણે ઇમેજ 2 સામે લાવીશું। એમાં પણ ઘણા બધા કંપનીના પરિણામો છે જેની પર આપણે ફોકસ રાખવાનું રહેશે। 16 તારીખની આપણે વાત કરીએ તો બીએચઈએલ છે, જેના પરિણામો જાહેર કરવામાં આવવાના છે। જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, પોલીકેબ છે, એના પરિણામો જાહેર કરવામાં આવવાના છે। ટેક મહિન્દ્રા છે અને વિપ્રો છે, જેના પણ પરિણામો જાહેર કરવામાં આવવાના છે, જેના કારણે 16 તારીખે પણ મેજરલી એક્શન પેક દિવસ રહી શકે છે। વાત કરીએ 17 તારીખની, 17 તારીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મેજરલી જોવા જઈએ તો 17 તારીખ અને 18 તારીખે બંને મેજરલી ફોકસમાં રાખવાના રહેશે। 17 તારીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, ફેડરલ બેંક છે, જેએસડબલ્યુ સ્ટીલ છે, આરબીએલ બેંક છે, ટાટા ટેકનોલોજીસ છે અને લાસ્ટ વાત કરીએ હેવલ્સ ઇન્ડિયા છે, એના પર પરિણામો જાહેર કરવામાં આવવાના છે, જેના કારણે ફોકસમાં રહેશે। અને લાસ્ટ 18 તારીખ તો મેજરલી આપણે ફોકસમાં રાખવાની રહેશે। એનું કારણ છે કે મેજરલી બેન્કિંગના રિઝલ્ટ એ દિવસે આવવાના છે। એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એક્સિસ બેંક છે, ત્રણે ત્રણ જોવા જઈએ તો પ્રાઇવેટ બેંક છે, જેના પરિણામો જાહેર થવાના છે। કોટક બેંક છે, યસ બેંક છે અને ઓવરઓલ જોવા જાઓ તો ઇન્ડિયા સિમેન્ટ છે અને જેકે સિમેન્ટ છે, બંનેના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે। તો મેજરલી જોવા જાઓ તો 18 તારીખ મેજરલી આપણા માટે ફોકસમાં રાખવાની રહેશે, કારણ કે મેજરલી બેન્કિંગ સેક્ટરના પરિણામો ત્યારે જાહેર કરવામાં આવવાના છે। પણ એ સિવાય પણ આ વીક દરમિયાન 70 ટોટલ કંપનીના પરિણામો આવવાના છે। એમાંથી અમુક સ્ટોક્સ આપણે અત્યારે ડિસ્કસ કર્યા, જેના પરિણામના કારણે આજે સ્ટોક ફોકસમાં રહી શકે છે। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નજર રાખીશું। મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે।